11 પટેલ કોલોનીના રહેવાસી રોડ નંબર 1ના વિકી રાજેન્દ્રભાઈ સાગર, નિશાંતભાઈ રાજાણી, ગોકાણી સાહેબ અને આપણે પિયુષભાઈ, પીજીવીસીએલ ટીમ સ્પેસિફિકલી શાહ સાહેબ છે, કૃપાલભાઈ છે અને આ અમારી પીજીવીસીએલની ટીમ છે. એમનો ખૂબ જ સારો સહયોગ અમને મળ્યો છે. લગભગ 8 વાગ્યાથી મહેનત છે, અત્યારે રાતના 1:45 વાગ્યા છે. સતત ફાયરની ટીમ અને પીજીવીસીએલની ટીમ એ અહીંયા અમારે લાઇટ સાવ વહી ગઈ હતી, એમાંથી અત્યારે વડીલોને અને છોકરાઓને ખૂબ જ સારા સપોર્ટથી પાછી અમારી એરિયામાં લાઇટ આવી ગઈ છે. થેન્ક યુ પીજીવીસીએલની ટીમ. નિશાંતભાઈ, ઘણીવાર આપણે બધા ફોન કરતા હોય, બિઝી આવતો હોય એટલે આપણા મગજમાં એક જ વિચાર આવતો હોય કે ભાઈ બિઝી આવે છે, આપણો ફોન નથી લાગતો. હકીકત આનાથી બહુ વિપરીત છે. આજે અમે જ્યારે ઉભા રહ્યા એની સાથે અને લોકોનું કામ જોયું ત્યારે અમને ખબર પડી છે કે એ લોકો આપણા જ કામ હાટું થઈને એ લોકો બિઝી હોય છે. એટલે ખરેખર આ લોકોની એક એક ટીમની અંદર એક એક જવાબદારી હોય છે. જ્યારે એ લોકો જવાબદારીપૂર્વક કામ કરતા હોય ને ત્યારે આપણે એની સાથે હોય ત્યારે આપણને ખબર પડે કે એ લોકોનું વર્ક છે કેટલું જવાબદારીપૂર્વક. એક નાગરિક તરીકે આપણે હંમેશા એમને સપોર્ટ કરવો જોઈએ. આપણે પેશન્સ ધારણા રાખવી ખૂબ જ જરૂરી છે આ વસ્તુમાં. બધું તાલમેલથી હાલતું હોય છે કે જ્યારે ઝાડુ હતું તે વાયર ઉપર પડ્યું હતું તો ફાયરની ટીમ આવી એને ક્લીન કર્યું. જ્યારે સ્ટ્રીટ લાઇટ ચાલુ હતી તો જેએમસીનો ડિપાર્ટમેન્ટ આવીને સ્ટ્રીટ લાઇટને ઓ કરી. પછી આ લોકોની કામગીરીની અંદર એ લોકોએ એક્યુરેસીથી એવી રીતે કામ કરેલું છે કે કયા ડિપાર્ટમેન્ટને કેની યાર કનેક્ટ કરવો ને એ જે તાલમેલ હતો એ બહુ સરાહનીય હતો. એટલે આ આખી ટીમનો ખૂબ ખૂબ આભાર. અને પટેલ કોલોની સબ ડિવિઝન એની આખી ટીમ છે. એટલે આ બધાને ધન્યવાદ કે આટલી બધી સરસ કામગીરી. આજે આખો દિવસ એ લોકો મહેનત કરી હશે, આવી જ મહેનત કરી હશે. એટલે આપ સૌએ એક નાગરિક તરીકે ખૂબ જ એમાં આભાર માનવો જોઈએ.